કાંસમાં વરસાદી પાણી વહેશે કે નહીં, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા મિલીભગતથી માટી કૌભાંડથી વહીવટી મલાઈ વહેવડાવવાના ખેલ રચાયા। કરમસદ આણંદ મનપા દ્વારા હાથ ધરવામાં આવેલા કામગીરીમાં શું કોન્ટ્રાક્ટર સુપરબોસ? કરમસદ આણંદ મનપા દ્વારા જાગનાથ મહાદેવ મંદિરથી ખેતીવાડી તરફ જતા કાંસ ઉપર બોક્સ ડ્રેન બનાવવાની કામગીરી માટે ખોદવામાં આવેલ ખાડાની માટીમાં કાંસમાં પાણીના નિકાલ થશે કે નહીં, કોન્ટ્રાક્ટર દ્વારા મિલીભગતથી માટી કૌભાંડથી વહીવટી મલાઈ વહેવડાવવાના ખેલ રચાયાની દ્રઢ બનેલ આશંકા છતાં કરમસદ આણંદ મનપા તંત્ર ધૃતરાષ્ટ્ર રહેતા શું કોન્ટ્રાક્ટર સુપરબોસની ભૂમિકામાં ના સવાલ ઉઠવા પામ્યાનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર 2 દિવસ પૂર્વે કરમસદ આણંદ મનપા દ્વારા જાગનાથ મંદિરથી ખેતીવાડી તરફ જતા કાંસ ઉપર વરસાદી પાણીના નિકાલ માટે બોક્સ ડ્રેન બનાવવાના આયોજન હાથ ધરવામાં આવતા ખોદકામ કરવામાં આવેલ ખાડાની માટીમાં કૌભાંડ રચાયો હોવાનું બારોબાર અગાઉના હેલિપેડ સ્થળે ઊભા થતા બિલ્ડિંગ બાંધકામ પર ઠાલવી ઇજનેર સાથે સાંઠગાંઠ રચી મલાઈ વહીવટના ખેલ રચાયાના અહેવાલ પ્રસિદ્ધ બાદ પણ કરમસદ આણંદ મનપા તંત્ર ધૃતરાષ્ટ્ર રહેતા શું કોન્ટ્રાક્ટર સુપરબોસના સવાલ ઉઠવા પામી રહ્યા છે। કાંસમાં પાણીના નિકાલ થશે ત્યારે થશે, તે પૂર્વે માટી કૌભાંડથી મલાઈ વહેવડાવવાના ખેલ રચ્યા હોવાની આશંકા દ્રઢ બનવા પામી રહી હોય તેમ જવાબદાર કોણ ના સવાલ મનપા કેમ્પસમાં ચર્ચાની એરણે ચઢવા પામ્યાનું જાણવા મળ્યું છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नज़र, हर हलचल की खबर।